હવે અત્યારે તો મહેમાન આવે તો કોથળી મંગાવો, હા છાશની કોથળી મંગાવો. હા હા કોઈ ઘી ખાવાવાળા તો ડેરીમાંથી ઘી તો કોઈ મોટા માતા મેલતું જ નથી. ફોનનો શોખ છે અત્યારે. ફોનમાં જ છે. હા, અને બીજી ફાંકી ખાવી, ફાંકીનો શોખ. મોટામાં મોટા શોખ બે. પેલા તો ભાઈ વગડામાં રાજા ફરે એમ ફરતા. વાહ વાહ વગડામાં રાજા ફરે ને એવી રીતે વાહ ફરતા. વાહ બધા તહેવાર મોટા જ છે પણ અત્યારે બધા નાના જ થઈ ગયા. વાહ અત્યારે બધા તહેવાર નાના થઈ ગયા. દિવાળી કયો તો ખાસ કરીને તો એવું નથી કે મારું હગું ને દઈને ભેગો થઈ આવું, એક રાત રહી આવું, એવું પણ માણસોના મનમાં નથી. અને પહેલાં તો ચાલીને જતા માણસો ભેગા થવા. અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. હાલ આપણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ઢોલરા ગામમાં છીએ અને હાલ તો જે છે સૂરજનારાયણ માથે ઉગી રહ્યા છે, બપોરનો સમય છે અને ગામડાનું વાતાવરણ છે. અને એમાં પણ ગામડામાં તમે આવો, વડીલો સાથે તમે બેસો અને જે ખાટલા ઉપર વડીલ બેઠા છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક અનુભવો છે તેને ઝીલ્યા છે, બે હાથે ઝીલ્યા છે અને એ અનુભવોમાંથી પસાર થયા છે. અને એ અનુભવોમાંથી આપણે જો એમની પાસેથી બેસીને અનુભવો સાંભળીએ તો ઘણું જાણવા મળતું હોય છે. જીવનની જે પરેશાનીઓ છે, આજની જે તકલીફો છે તે ઘણી દૂર થતી હોય છે. તો આવો વડીલ સાથે જ સીધી વાત કરીએ, વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા? લખુભાઈ. કેવડી ઉંમર હશે? મારી લગભગ 80 વર્ષ છે. ઓહ દાદા, 80 વર્ષનો સમય જોયો છે, અત્યારનો સમય જોવો છો, પહેલાનો સમય જોયો તો કેટલો ફેર છે? ઘણો ફેર ભાઈ. પહેલા કેવો સમય હતો દાદા? પહેલો તો બહુ એકદમ ઓલો હતો. હા હા હા. અત્યારે તો આડાહોળ થઈ ગયો છે. અત્યારે આ બધું તમે દાદા જો, આટલા બધા વાહન ને આટલા બધા માણસ, કેવી નવાઈ લાગે? અત્યારે ક્યાંય હાલવાનો માર્ગ નથી રહ્યો. સાધન ક્યાંય હમાતા નથી, માણસો ક્યાંય હમાતા નથી, સિટીમાં હમાતા નથી, ગામડામાં હમાતા નથી. આટલો બધો વસ્તી વધારો ક્યાં હતો જ નહીં. હતો જ નહીં, આટલો બધો વસ્તી વધારો હતો જ નહીં. અત્યારે દાદા આપણે જોયું બધા ભાગમ ભાગ, દોડામ દોડ, ક્યાંય શાંતિ નથી, કે શાંતિ નામ નહીં. પેલા કેવું આવું હતું? પેલા 4 થી 8 થી બેઠા હોય. હા, 8 થી બેઠા હોય, વાતો કરતા હોય. 20 25 માણસનો ડાયરો બેઠો હોય. અત્યારે કોઈ પાસે એવો ટાઈમ છે? ના 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 ના, 2 જણા ભેગા બેઠા આપણે હું નથી જોતો હવે. અને દાદા ભેગા બેઠા હોય તો પણ એ મોબાઈલમાં હોય છે અત્યારે તો બધા. હા, મોબાઈલમાં હા, બેઠા હોય તો આપણા હમું હોય, મોબાઈલ હમું હોય. એવો ટાઈમ આવી ગયો અત્યારે ભાઈ. મોબાઈલ કેટલો જરૂરી છે? મોબાઈલ કેવો લાગે તમને? મોબાઈલમાં તો મને તો ક્યાં એવી બધી ખબર પડે મોબાઈલમાં. હા, સારો એમ મોબાઈલ સારો તમને શું લાગે? જો બધા આખો દી આમ મોબાઈલમાં કરતા કેવું? મોબાઈલ કરતા પેલું સારું હતું. હા, એનું શું કારણ? એનું ગમે તે કારણ હોય, મોબાઈલ કરતા પેલું જીવન સારું હતું. અત્યારે જીવન છે ને એ કરતા મોબાઈલ નહોતા તેથી જીવન સારું હતું. અત્યારે દાદા એવા કઈ ડાયરા નથી થતા. પેલા ડાયરે તમે અત્યારે જેમ બેઠા બધા ભેગા થઈને બેસતા, વાતો કરતા, સુખ દુઃખની વાતો કરતા, એકાબીજાના સગાવાલાની ઓળખાણ આપતા. અત્યારે કોઈ પાસે એવો સમય નથી. તો એ કેટલું જરૂરી છે ભેગા બેસવું? અત્યારે એમાં કાંઈ છે જ નહીં. અત્યારે કાંઈ છે જ નહીં. જે પહેલું હતું ને એ તો કાંઈ છે જ નહીં. એ તો ખાવા પીવાનું બધું ડુપ્લિકેટ છે અત્યારે. પેલું જે હતું ને એ અસલ હતું બધું. પેલું જે હતું વસ્તુ બધી અસલ હતી. અત્યારે બધું નકલી જ ચાલી ગયું. ભણેલા છો દાદા? ભણેલા છો? ભણેલા જ નથી, પણ એમણે. હા, કેટલું ભણ્યા દાદા? કાંઈ ભણેલા નથી. ભણવા જ નથી કે? હા, અંગૂઠા સાપ. હા હા. અત્યારે શું કામ કરો? અત્યારે કાંઈ નહીં, બેઠા છે ભાઈ. હા હા. છોકરા ધંધો કરે. હા હા હા. પેલા શું કરતા તમે? પેલા માલ હતો મારા પાસે. હા હા હા. માલ હતો. માલ હતો મારો. બાળપણમાં દાદા કેવી રમતું કેવી રમતા? હા, રમતા 12 અને માલ હતો ત્યાં સુધી અમારે તો બહુ સારું હતું. અત્યારે કરતાં સારું હતું અમારે. ખુલ્લી હવામાં એવા બધે ફરવા મળી જાય. વાહ, આખો દિવસ હારફેર થઈ જાય. હા, કેટલું ચાલી જતા? અમે લગભગ 50 કિલોમીટર ચાલી જતા. ઓહો, તો થાક ન લાગે? આમ દુઃખ પગ ને એવું ન દુખે? ના ના, એવું કાંઈ નહીં.
અમને એવું થઈ ગયેલું કાયમનું રોજનો કશેપ થઈ ગયેલો ને હા 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 કાંઈ દુખાવો બુખાવો કાંઈ ન થાય. અત્યારે તો કોઈને થોડું પણ ચાલીને નથી જવું, ગાડીને કિક મારવી છે અથવા ફોર વ્હીલ લઈને જ જવું છે. એ કેવું લાગે તમને? અત્યારે હું એટલી પણ નથી હાલી શકતો, તરત સુવાસ ચડી જાય છે મને ખુદને સુવાસ ચડી જાય છે. તમારી ઉંમર છે પણ છતાં અત્યારના યુવાનો છે એ ક્યાંય ચાલીને નથી જતા. ના 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 જરા એના બધા આટલે જ પગ ખોટા જ છે બધાના, સમજ્યું? આટલે જ પગ ખોટા જ છે, નો હાલી શકે. પેલા દાદા ખોરાક કેવા હતા? ઓલા તો બધા ઘી દૂધના ચોખ્ખા ખોરાક હતા ભાઈ, ઘી દૂધ બધું ચોખ્ખું જ હતું. આ પાણીપુરી ને ભેળપુરી ની કેવું લાગે? કાંઈ નહીં, એ તો હતું જ નહીં. પાણીપુરી કેને કહેવાય એ ખબર નહીં એમને, હા સમજ્યું? કોઈ દુકાનોમાં કોઈ વસ્તુ મળે નહીં, બહુ ને બહુ મળે ને તો આ સિંગ હા મફરીની હા અને ગોળ આ વસ્તુ ખાવાની મળે, બીજું કાંઈ મળે નહીં. દુકાન બાકસે મળે નહીં, બાકસ છે ને બાકસે ન મળે. તો શેનાથી તમે પ્રગટાવો? હે તો તમે અમે ઓલા ઢૂસિયા બનાવતા, ઢૂસિયાથી સકમકથી પાડી દેતવા પાડી અને સલમો પીતા, અને દેતવા હરગાવાનું એ અમને છે. ઓહો, એ ઢૂસિયા ગાભા મૂકી દઈએ ને ગાભા જગે એટલે દેતવા થાય. એવી રીતે જીવન કાઢેલા છે અમે, આવી રીતે કાઢેલા. પેલા માણા કેવા દાદા હતા? માણામાં ભાવ કેવો હતો પેલા? માણસનો ભાવની વાત જ બીજી હતી. ભાવ હતો માણસોમાં તો એવો બરવાન જોતા, તાકાત એવી હતી. વાહ, અત્યારે કેમ એટલી તાકાત વહી ગઈ? ક્યાં તાકાત? પેલા આપણે જોઈએ તો દાદા કેટલું કામ કરી શકતા, કેટલું ચાલી જતા. અત્યારે એટલી ક્યાંય શક્તિ પડે એટલી તાકાત દેખાતી નથી. યુવાનોમાં પણ એટલો ઉત્સાહ. અત્યારે વધારે તાકાત બહુ વધીને કરી દીધી. ફાંક્યું આવું બધું જે વ્યસન થઈ ગયા ને, આ વ્યસને પતાવી દીધા બધાને. અત્યારની યુવાન છે બધા પતી ગયેલા જ છે, કાંઈ નહીં હાલ. મહેમાન ગતિ કેવી હતી પેલા? મહેમાન આવે તો કેવો આવકારો હતો? 10 દિવસ સુધી મહેમાન 10-20 બેઠા હોય. 10 દિવસ મહેમાન રોકાતા. અત્યારે મહેમાન ક્યારે આવે? અત્યારે તો માણસને આમ આવીને એમ થાય ઝટ ઉઠી જાય સારું મહેમાન છે. અત્યારનો ટાઈમ એવો. પેલા દાદા લગ્ન કેવી રીતે થતા? અત્યારે આપણે જે લગ્નમાં કેટલા બધા માંડવા ને એવું હોય, કેટલો બધો ખર્ચો થતો હોય, કેમેરા વાળા હોય, બધું. પેલા લગ્ન કેવા હતા? પેલું કાંઈ હતું નહીં. આ બળદ હતા, ગાડું હતું, જાન જોડીની ગાડામાં બેહારીને જતા. હા, ગાડામાં બેહારીને જતા. હા હા હા. બીજું કાંઈ હતું જ નહીં. લગ્નમાં મહેમાન કેટલા દી અગાઉ આવી જાય? અત્યારે આપણે જો થાળી પડે ત્યારે મહેમાન આવે, જમવાનું પૂરું થઈ જાય મહેમાન વહી જાય. પેલા કેટલા દી અગાઉ મહેમાન આવતા? અરે પેલા તો અહીંથી એવું જવાનું સેતું હોય ને તો નીકળી જાય. 2-3 દિવસ અહીંયા પહોંચતા. ઓહો, હા, 2-3 રાતું વસ્તે થાય ત્યાં તો પહોંચતા. હા હા હા. એવો ટાઈમ હતો ભાઈ. અને અત્યારે તો ગમે એટલે હોય 2 કલાક થાય એટલે અહીંયા. હા હા હા. ગમે એટલું સેતું હોય ને 2 કલાકમાં અહીંયા. તેથી તો માણસો વર પરિણાવા જાય ત્યાં રાંધી ખાવાનું બનાવીને ભેગું લઈને જતા. હા હા. ઓહો, વચ્ચે રાત પડી જાય ખાવું શું, વચ્ચે ખાવું 2 દીનું ખાવાનું કરી લઈએ તો અહીંયા પહોંચતા. હમણાં દાદા થોડા સમય હવે સાતમ આઠમ છે. સાતમ આઠમમાં પેલા તમે શું કરતા? કેવી રીતે ઉજવતા સાતમ આઠમ ને એવું? સાતમ આઠમનો મહેમાન હતો. અત્યારે ક્યાં મહેમાન છે? અત્યારે તો સાતમ આઠમ કીધી એટલે બરોબર છે. અત્યારે ક્યાં છે? સાતમ નથી ને આઠમ નથી અત્યારે. પેલા શું હતું? પહેલા તો સાતમ આઠમ આવે એટલે 8 દી વાર હોય અને માણસો રમે ને હવાર રમતા. રાસ રમતા? હા, રાસ રમતા. હવાર રાસ રમે. 7-8 દી પહેલાથી? હા. વાહ. સાતમ આઠમ પહેલા રમવાનું ચાલુ કરી દે, રાસ રમવાનું. 50-100 માણસની ગેંગ હોય, પાછું 1-2 નહીં. અત્યારે તો એવું કઈ છે જ નહીં. ના, કાંઈ નહીં. અત્યારે કોઈ તહેવારમાં કાંઈ છે જ નહીં. કેટલા જરૂરી છે તહેવારમાં ઉત્સાહ આવે? તહેવાર કેટલા જરૂરી દાદા? તહેવારમાં તો બધા તહેવાર મોટા જ છે ને, બધા તહેવાર મોટા જ છે, પણ અત્યારે બધા નાના જ થઈ ગયા. વાહ. અત્યારે બધા તહેવાર નાના થઈ ગયા. દિવાળી કયો તો, હોળી કયો તો, અખાત્રી કયો તો, બધું નાનું જ થઈ ગયેલું છે. પહેલાં તો બધા તહેવાર મોટા હતા. તહેવાર આવવાનો તો માણસને એટલું ઉજમ હતી. વાહ. અત્યારે ક્યાંય નહીં કાંઈ નહીં. તહેવાર પહેલાં તો ભેગા થઈ જાય માણસો. ઓહો. હા. ચોમાસું આવે ને, આ સાતમ આઠમ આવે ને એટલે અમે તો માલ લઈને રખડતા. ત્યાં અમારે લબાસો હોય. એ લબાસા 100 માણસોના લબાસા ભેગા થઈ જાય આ રાસ રમવા માટે.
આમ રમીને કુંડા પાડીને રમીને બીજે વાર વરસાદ વરસે ને તો અહીંયા ખડ ન ઉગે એટલી જમીન પીલી નાખતા. ઓહો. થોડો વરસાદ થયેલો હોય ને થોડી ભેજવાળી જમીન હોય ને એમાં રમતા હોય પછી જમીન થઈ જાય ઓલી કાલું બલું ઉગવાનું બંધ, ચોખ્ખી જમીન થઈ જાય એટલું રમતા માણસો. અમે હાથે હવારો હવાર ઓહો, હવાર 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 એવો ટાઈમ હતો. અત્યારે રમીએ કે કોઈ? ના ના ના, અત્યારે કોઈ રમી ન હવે. અને રમવાનો શોખ નથી કોઈને, રમવાનો શોખ નથી. અત્યારનો સમય ગમે કે દાદા પહેલાનો સમય? ફોનનો શોખ છે અત્યારે, ફોનમાં જ છે. હા, અને બીજી ફાંકી ખાવી, ફાંકીનો શોખ છે. મોટામાં મોટા શોખ ઈ બે. દાદા અત્યારનો સમય ગમે છે કે પહેલાનો સમય ગમતો? અત્યારના સમયમાં મજા આવે કે પહેલા મજા આવતી? પહેલા મજા આવતી. આવો સમય છે ને તો પહેલા જેવી મજા નથી આવતી. સગવડ છે પણ એ આટલી સગવડતા છે ને તો અમારા જીવન એમ થાય કે આ નથી બરોબર એવું લાગે અમને. પહેલું હતું ને મારે 8 કિલોમીટર હાલવું પડતું બધું હતું ને, પણ અમને એમાં મોજ આવતી. અમને એમાં મોજ આવતી ભાઈ, અમને એમાં મોજ આવતી. અત્યારે બધા પાસે દાદા મોબાઈલ આટલા બધા આવી ગયા, આટલું બધું હવે તો રિચાર્જ કરાવવાના ને એમાં ચાર્જિંગ કરાવવાનું ને એ બધું કેવું લાગે તમને? એ બધું કેવું બધું મને હું તો એમ કહું છું બધું નકામું છે વસ્તુ. ખબર એ પહેલી અસલ વસ્તુ બધી હતી ને એ નથી અત્યારે. અત્યારે દાદા આપણે જોઈએ તો પેલા જેવા કામ નથી, પણ ટેન્શન વધી ગયા છે. હા, ટેન્શન છે. એનું શું કારણ છે? બીજી નહીં. એનું શું કારણ લાગે દાદા? ટેન્શન વધારે હોય, કામ કાંઈ નથી પણ ટેન્શન બહુ લેતા હોય. ટેન્શન બહુ લેતા હોય, બહુ લેતા હોય. અને પહેલાં તો માણસોને આટલું બધું ઓલું હતું નહીં ભાઈ. સમજ્યું? આટલી બધી હાઈલાઈ નહોતી, સમજ્યા? શાંતિ હતી બધી, શાંતિ. સંસ્કૃતિ હવે ક્યાંય દેખાય છે કે સંસ્કૃતિ પેલા જેવી નથી ક્યાંય? અત્યારે છે ને, અત્યારે માણસોને ખાસ કરીને તો એવું નથી કે મારું હગું ને દઈને ભેગો થઈ આવું, એક રાત રહી આવું, એવું પણ માણસોના મનમાં નથી. અને પહેલાં તો ચાલીને જતા માણસો ભેગા થવા, ભેગા થાય તો 3-4 દીધી અહીંયા. ઈવડાઈ આવે તો 3-4 દીધીએ 10-20 માણસનો ડાયરો હોય ને એ મોજ કરતા હોય. એવું નહીં કે મારું ઓલું ફેરાઈ જશે, મારે માંથી કમાઈ લેવું છે, માંથી કમાઈ લેવું છે, એવું નહોતું. બધું કુદરતી રોજી રોટી આપે ને એ ખાવાનું ફરવાનું. માલ રાખતા, બકરા રાખે, ઘેટા રાખે, ગાયું રાખે, આવું રાખતા અને એનામાંથી જીવન કાઢતા બધા. જીવ પ્રત્યે કેવો પ્રેમ હતો? એના માટે જીવ દયા કેવી હતી? હા, તોય મોજ હતી, અત્યાર કરતાં તોય મોજ હતી તેથી. પછી મહેમાન આવ્યા હોય 5 દી રોકાય તો આપણે ક્યાં ઘી લેવાનું જવું પડે, દૂધ લેવાનું જવું પડે, છાશ લેવાનું જવી પડે, બધું ઘરનું. હવે અત્યારે તો મહેમાન આવે તો કોથળી મંગાવો, છાશની કોથળી મંગાવો. કોઈ ઘી ખાવાવાળા તો ડેરીમાંથી ઘી તો કોઈ મોટા માતા મેળતું જ નથી. અત્યારે માણસો ઘી ખાવામાં કોઈ સમજતું જ નથી, એ બધું જાતું રહ્યું. ઘીનું દૂધનું પહેલું હતું, અત્યારે માયલું ખાય ને. અત્યારે પાણી એવી છાશ લઈ આવે અને દૂધ લઈ આવે, ચા મેળવા ભાઈ. પહેલાં તો ભાઈ વગડામાં રાજા ફરે એમ ફરતા. વગડામાં રાજા ફરે ને એવી રીતે ફરતા. એ સમય અત્યારે નથી. અત્યારે આ ધોળિયો સમય આવી ગયો. દંડવત રાત ના દિવસ દંડવત બીજી વાત. અત્યારે એ ટાઈમ આવી ગયો. ચાલો આ ટાઈમ બહુ સારો ટાઈમ હતો. માણસોને બીજા હગાવાલા ને આ છે તે છે એને હેત એટલું હતું. અત્યારે એ કાંઈ નથી, હેત બેત કાંઈ ન મળે. ઠીક, આવો, હા કેમ છો, બસ. પહેલાં તો બધું ભરી અને ખવા ન દઈએ. આજ તો રોકાવું પડશે, બીજો દી સાહેબ કે આજનો દી તો રોકાવું પડશે. એવી રીતે માણસોને અત્યારે મારું કાંઈ નથી ભાઈ. અત્યારે કાંઈ ન મળે. અત્યારે હું મારે કીધે તમે તમારા કીધે.
તો ખૂબ સરસ વાત કરી દાદાએ. અને આ ગામડાની મીઠાશ છે, અહીં સંસ્કાર અને સંસ્કૃતિ આજે પણ ધબકે છે. આવા વડીલો પાસે બેસો, એમની આંખોમાં જુઓ, હજી પણ એ ભૂતકાળના જે સંસ્કૃતિ છે, ભૂતકાળનો જે ભવ્ય ભૂતકાળને જે તેમને જે રીતે વાત કરી કે રાજા થઈને વગડામાં રખડતા, તે પ્રકારની જે ભવ્યતા છે તેમની આંખોમાં આજે પણ ઝળહળે છે. અને એમની પાસે બે ઘડી બેસો તો જીવનના તમામ ટેન્શનો છે તે પણ દૂર થઈ જતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.